કદાચ હું મરી જાઉં ને તો મારા બાપને ટેન્શન નથી. તું આજે સ્ટોરી મૂકીને એવું સાબિત કરતો તો કે તોડ પાણીના 25 લાખ મોહરી પાસે માંગ્યા. હે, તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા. અને ઉપર નંબર નાખ્યો તો આમાં કોલ કરો જેની સાથે તોડ થયું હોય. એ ભાઈ પેલા ફોન કરજો. હો ભાઈ, ઈ ભંગારને પેલા ફોન કરજો. હા, અને જેને 25 લાખ રૂપિયા માંગ્યા હોય ને ભંગાર, તો સાંભળ મારા દીકા, સાંભળ મારા દીકા, 25 લાખ કોને માંગ્યા? કોને માંગ્યા? કેને મારા વાલા? હે ઓ વાલા, ઓ ભંગાર, કેને મારા વાલા? એ ભંગાર, કેને મારા વાલા? તારી પાસે 25 લાખ માંગ્યા જ કોને? હવે સાંભળજો, બહુ મસ્ત સાંભળજો કે આ ભંગારની બારોબાર સ્ટોરી માંથી કાઢી નાખી. હા, બરાબર છે, બરાબર છે. સમજો, હવે તો હું એને આજે ચેલેન્જ આપું છું કે તું મારી સામે આવ અને હું તને કહું ડબલ કોન્ડમ ની પેડાઈશ, ડબલ કોન્ડમ ની પેડાઈશ હું તને કહું. અને આજે હરેક દીકરીને આજે હું એક કહેવા માંગુ છું, હરેક એક જે લોકોએ સહન કર્યું હોય, જે એક લેડીઝ, એક સ્ત્રીએ સહન કર્યું હોય ને, એ બધી જ લેડીઝોને હું કહેવા માંગુ છું કે બસ આ સમય છે, આપણો મોકો છે, અવાજ ઉપાડો. બરાબર, લોકો એમ કહે છે કે ભાઈ સેવા કરે છે, એ બહુ સારી વાત છે, તો હું બધાને સલ્યુટ કરું છું. શું કરું છું? સલ્યુટ કરું છું ઈ વાતને. કેમ કે સેવાને ઈ એક આપણો માનવ ધર્મ છે. સેવા હરેક ઇન્સાનને કરવી જોઈએ, સેવા બધાને કરવી જોઈએ. શું? સેવા બધાને કરવી જોઈએ, કરવી જોઈએ, કરવી જોઈએ. હું ના નથી પાડતી, પણ તમારા આ ભંગારને એવો અહંકાર ના લાવવો જોઈએ કે હું કરું છું. તો તમારા ભંગારને પ્રેમથી કયો કે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, પટાયા, બેંકોક જ્યાં હોય ત્યાંથી ફંડ લેવાનું બંધ કરે. પછી માનીએ કે આ ભાઈ ખુદ સેવા કરે છે. આજે કોઈ પણ ટ્રસ્ટ ચાલતા હોય, ઈ કોઈ પણ વ્યક્તિના સપોર્ટ થી, સહકાર થી, દાન થી જે ચાલતા હોય, એમાં કોઈ ટ્રસ્ટ ના પાડી શકે અને ટ્રસ્ટ એનાથી જ ચાલે. આજે કોઈ પણ ટ્રસ્ટ ની અંદર ગરીબો રહેતા હોય ને, એના માટે આપણું ગુજરાતનું પરિવાર, આપણા હિન્દુસ્તાનનું પરિવાર બહુ દયાળુ છે. સેવા કરે ને કરે, એમાં કોઈ જ ના નથી. પરંતુ આ તમારો ભંગાર, જે લોકો આને ભગવાન માને છે, ઈ ભંગારને મારે એટલું કહેવું છે કે તું હરેક મીડિયા સમક્ષ તારા ઇન્ટરવ્યુમાં શું બોલ્યો છું કે હું એટલે કોણ? હું. આ તો મારો અહંકાર બોલ્યો. કોણ બોલ્યો? અહંકાર. અને મિત્રો, અહંકાર તો રાવણનું પણ નતો. ચાલો ભાઈ, ઓવેન બંધ કરી દઉં છું. સાંભળો, અહંકાર રાવણનો પણ નતો તૂટ્યો. રાવણ જેવા રાવણ, એક રાવણ જેવા રાવણ પાસે જે શક્તિ, રાવણ જેવો કોઈ ભક્ત ના થઈ શકે એવા રાવણનો અહંકાર પણ તૂટ્યો તો. એવી જાતે વાત કરું છું કે જે કોઈ પણ માણસ અહંકાર કરતો હોય, અહંકાર હું કરું છું, હું
એટલે અહંકારની અંદર બધું જ આવી ગયું કે જો કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે હું કરું છું, આજે એને ઘણા પણ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો છે, મને કીધું છે, અને આ તો આજે પણ આજે ટ્રેલર છે, અને તું એટલો બધો સાચો હોત એ ભંગાર, તો તે તારી પ્રોફાઇલ માંથી તે તારી પહેલી વાઇફ ના ફોટા કેમ ડિલીટ કર્યા? હે બરાબર? અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પહેલી વાઇફ ને બીજી વાઇફ ને બેને ડિબેટમાં બેસે મારી જોડે હાલ. તારી પહેલી વાઇફ અને તારા બીજી બાયડી લાવો ને, હે ગોપી, એના બારડા જોતા હોય ને તો તને કાલ આપીશ, પ્રૂફ સાથે, છોકરા સાથે બધું મળશે. શું મળશે? પુરાવા સાથે. ગોપી મીનાક્ષી પણ અત્યારે મીનાક્ષી સાક્ષી નથી, કીર્તિ પટેલ સાક્ષી છે. શું છે? કીર્તિ પટેલ સાક્ષી છે. હવે ભંગાર, આજે હું તમને પબ્લિક ની વાત કરું કે જે વ્યક્તિ લવ મેરેજ કર્યા હોય, લવ મેરેજ, કદાચ અરેન્જ મેરેજ કર્યા હોય, ઘરવાળાની જબરદસ્તીથી પ્રેશરથી લગ્ન કર્યા હોય, એ વ્યક્તિને ગમતું ના હોય ત્યાં લગ્ન કર્યા હોય, એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવો વ્યક્તિ જેની પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે, હે સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી એટલે વિધિ ભાભી, મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ જ યાદ આવે છે. વિધિ ભાભી બરાબર સોફ્ટવેર એન્જિનિયર છે, જેને મહિનાની 4 વખતે 2.5 લાખ રૂપિયા હતા, અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે, બરાબર, માતાજીની દયાથી. અને વધ્યું હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધવું જ જોઈએ ઈ સીતાને. હા, ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ, ઈ સીતા જેવી સીતાને. હવે આ ભંગારે શું કર્યું? એની સાથે ડિવોર્સ નહોતા લીધા. જ્યારે અહીંયા ગોપી સાથે સગાઈ કરી ને, ગોપીની હિસ્ટ્રી તો પછી કહીશ, ગોપીની આખી હિસ્ટ્રી, આ મીનાક્ષીની હિસ્ટ્રી, કઈ કોલેજમાં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે. કઈ જગ્યાએ મળતા હતા, મુલાકાતો, છોકરાના નામ, એ બધું આવશે કાલે. આજે ઓનલી ફોર ભંગાર માટે. હા, ભંગાર માટે. અને ભંગાર મને વાંધો નતો, પણ તે જે સ્ટોરી મૂકી ને ત્યાં ખોટું કરી નાખ્યું બકા. તારે નીચે લખવું તું 25 લાખ કોને માંગ્યા ની, નીચે લખવું તું કે 25 લાખ રૂપિયા ભલાણા વ્યક્તિએ માંગ્યા. ઓ અરે ભૂસલી ભૂલી ગઈ. જસ કીર્તિ ચુપ, લગામ દે તેરી જીભ पे. હાડું ટેવ એવી પડી ગઈ છે કે ગાળો બોલાઈ જાય છે, પણ માફ કીર્તિ, લિમિટ કીર્તિ ચૂપ. પરંતુ લોકો મને ફોન કરે, એ કીર્તિ બેન તમે 25 લાખ માંગ્યા? મેં તો ના ભાઈ 25 લાખ માંગ્યા. કે કોને કીધું? તો કે ભંગારભાઈ સ્ટોરી મૂકી ન હોય એમ. બીજાનો ફોન આવ્યો, કીર્તિ બેન તમે ભંગારભાઈ 25 લાખ માંગ્યા? મેં તો નહીં. કેમ? સ્ટોરી મૂકી. મેં તો ઉભો રે, મેં તો કોલ કર્યો નથી. તો ઉભો રે. એને નથી ખબર કે કીર્તિ પટેલ એવી વ્યક્તિ છે, સ્વાભિમાની, સ્મમાનવાળી. હે કદાચ કીર્તિ પટેલ કદાચ મોત પસંદ કરશે, પણ એની ઇજ્જત જઈને એ પસંદ નહીં કરે. મારું જે થાય ટેન્શન ના લેતા દુનિયા, ટેન્શન ના લેતા. ટેન્શન તો મારા બાપને પણ નથી, કેમ કે મારા બાપને 5 દીકરીઓ છે. કદાચ હું મરી જાઉં ને તો એ મારા બાપને ટેન્શન નથી, પણ હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી આ દુનિયાને હારો સંદેશ દઈને જવા માંગુ છું, એક મેસેજ દઈને જવા માંગુ છું, અને હરેક દીકરીમાં એક હિંમત જોવા માંગુ છું કે આવી હિંમત હોવી જોઈએ.
અને ઓય ભંગાર કે જેટલી જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે અને વેટ એન્ડ વોચ બેટા ઈ છોકરીઓ જોડાશે મારા લાઈફમાં છોકરીઓ જોડાશે મારા લાઈફમાં વિધિ ભાભી જોડે દગો કર્યો અને આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભાઈ બંગારભાઈ અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું તારી ગોપી ઈ તારા ગોપીના રિવ્યુ તને પ્રૂફ શીખે કાલે આપું છોકરાના નામ શીખે આપું તને હા કોલેજ શીખે આપું તને વેટ એન્ડ વોચ બકા તારી ગોપી તારી મીનાક્ષી હા કાલે આપું તને તારા નામ અત્યારે મને તારી હારે જ વાંધો છે કાલે તારી ગોપીનો હશે ઈ ગોપી જોડે લફડું કર્યું સગાઈ કરી અને આ બાજુ એની વાઈફ પૂનામાં હતી એને ખબર નથી કે મારા ભાઈડાએ અહીંયા આવડું મોટું ષડયંત્ર રચી નાખ્યું છે ષડયંત્ર 1.5 મહિના અગાઉ છુપે રુસ્તમ સગાઈ કરી અહીંયા સાવરકુંડલામાં અને 1.5 મહિનાથી 2.5 મહિને એને વિડિયો વાયરલ કર્યો આપણે બધા દૂર હતા જેથી વિડિયો પોસ્ટ થયો ને તે દિવસે આપણને એવું હતું કે ઓહો આજે આ ભંગારની સગાઈ થઈ પણ તે દિવસે નહોતી થઈ 1.5 મહિના પહેલા એની સગાઈ થઈ ગઈ અને આ માઇન્ડેડ માણસ 1.5 મહિના પહેલા છુપે સગાઈ કરી લે છે અને 1.5 મહિના પછી એ વસ્તુને વાયરલ એટલા માટે કરે છે કે મારી સગાઈમાં મારા પ્રેમમાં કોઈ દખલ ના દે શું કોઈ દખલ ના દે એટલા માટે આ ભંગાર બહુ માઇન્ડેડ માણસ છે અને કાલે તો તમને ખાલી ગોપીની હિસ્ટ્રી જ કહીશ ઓન્લી ફોર ગોપી પોપી આવશે ઓન્લી ફોર ગોપી પોપી હવે આ બાજુ ભાભીને ખબર નથી કે આને અહીંયા આગળ સગાઈ કરી લીધી છે છુપે આ બાજુ ભાભી સાથે ડિવોર્સ ઊભા હતા ઈ ભાભીને કેવી રીતના આખા ફેમિલીએ હેરાન કરીને ના બોલવાના શબ્દ બોલીને એને એવું કીધું કે તને થાઇરોઇડ છે રે ભાઈ જેને લવ મેરેજ કર્યા હોય અને જે આવડો મોટો સેવાનો મોસિયા સેવા કરતો હોય ઈ કોઈની પીડા ન સમજી શકે હે તમે જ મને કહો આ તમારો મસીહા તમારો ભગવાન મારા માટે ભંગાર ઈ કોઈની પીડા ન સમજી શકે ને થાઇરોઇડ હતો કેન્સર નતું થાઇરોઇડ ને કેન્સર હોય ને તો સાચા પ્રેમ કરવા વાળા એની સેવા કરે એને તરછોડે નહીં એને એવું કીધું કે તને થાઇરોઇડ છે ને તું આમ તે કેમ ભાઈ જ્યારે તે લગન કર્યા લવ મેરેજ કર્યા ત્યારે એ પણ સોફ્ટવેર એન્જિનિયર હતી તો તને એના પૈસા વાલા લાગ્યા હે એના પૈસા તને વાલા લાગ્યા અને પછી તું એમ કહેસ કે તને થાઇરોઇડ છે તારાથી છોકરું પેદા નહીં થાય તને આમ છે તને ફલાણું છે તને ઢીકણું છે એટલે ભાઈ તે કોઈ ટ્રાય કરી મારી તો વાત થાય છે વિધિ અરોરા જે પંજાબી દીકરી હતી પંજાબની જે પંજાબી હતી વિધિ અરોરા એની સરનેમ સાચી છે અને ઉભા હું તમને વસ્તુ બતાવું ચાલુ રાખજો આમ આ જો નામ ખજૂરભાઈ જેન્ડર મેલ બર્થડેટ 24 મે 1986 સુરત ગુજરાત હવે ભાઈ તું તો બારડોલીમાં રહેવા વઈ ગયો સુરત ગુજરાત કેમ પછી જે સુરતમાં જન્મ થયો છે ઓકે બરાબર નીચે જો નીચે વાઇફમાં કોનું નામ છે વિધિ જાની શું નામ છે વિધિ જાની વાંચો બધા પછી પૂરું કરું આમાં વાંચો
બરાબર? હવે સાંભળો બીજું બતાવો, ઉભા રહો.